આજે બાંગ્લાદેશ ભૂલી રહ્યું છે કે જો ભારતે 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં તેને ટેકો ન આપ્યો હોત તો તેની જમીન એક વિશાળ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગઈ હોત। આ વિડીયોમાં અમે કુશ્તિયાના ખેડૂતોની બહાદુરીની લડાઈ અને પૂર્વ પાકિસ્તાનના હિન્દુ બંગાળીઓ પર પાકિસ્તાની સૈનિકોની ક્રૂરતાની વાર્તા જણાવીશું। જ્યારે 25 માર્ચ 1971ના રોજ મધ્યરાત્રિએ સૈન્યએ પૂર્વ પાકિસ્તાનમાં ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું અને ઢાકાથી લઈ નાના શહેરોમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હતા, ત્યારે 27મી બલૂચ રેજિમેન્ટના 147 સૈનિકો એક જીપ અને 12 ટ્રકમાં કુશ્તિયા પહોંચ્યા। પાકિસ્તાની સૈનિકો પાસે ઓટોમેટિક બંદૂકો હતી, જ્યારે કુશ્તિયાના ખેડૂતો પાસે ફક્ત વાંસની લાકડીઓ હતી। તેમણે કુશ્તિયા પોલીસ પાસેથી હથિયારો છીનવી લીધા, શહેરનો કબજો લીધો અને કર્ફ્યુ લાગુ કર્યો। ઘણા નિર્દોષ ખેડૂતો મારા ગયા। તેમને લાગ્યું કે બંગાળીઓ ડરી ગયા છે, પણ તેઓ જાણતા ન હતા કે આ સામાન્ય ખેડૂતો શાંતિથી તેમની લાકડીઓ અને ભાલા તૈયાર કરી રહ્યા હતા। 28 માર્ચે કર્ફ્યુ ઉઠાવી લેતાની સાથે જ પરિસ્થિતિ બદલાવા લાગી। 53 હિન્દુ બંગાળી પોલીસકર્મીઓએ ગુપ્ત રીતે શસ્ત્રો ભેગા કર્યા। કોલેજના લગભગ 100 વિદ્યાર્થીઓએ ગામ લોકોને યુદ્ધની તાલીમ આપી। ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોમાં 3&3 રાઇફલ, ભાલા અને વાંસની લાકડીઓ હતી। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને પોલીસે એકસાથે તમામ પાકિસ્તાની સ્થળો પર હુમલો કરવાનો નિર્ણય લીધો। 31 માર્ચે સવારે 4:30 વાગે હજારો લોકોએ જય બાંગ્લાના નારા લગાવ્યા। લગભગ 5000 ખેડૂતો અને વિદ્યાર્થીઓ અચાનક હુમલો કરવા માટે આવી પહોંચ્યા। બલૂચ રેજિમેન્ટના સૈનિકો ગભરાઈ ગયા, ચારે બાજુથી થયેલા આક્રમણનો સામનો કરી રહ્યા હતા। ઘણાએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ ગ્રામીણોએ વૃક્ષો કાપીને અને ખાડા ખોદીને રસ્તો રોકી દીધો હતો। કેટલાક સૈનિકો ટોળાના ગુસ્સાનો ભોગ બન્યા। આખરે 147 સૈનિકોમાંથી માત્ર 13 જ બચી ગયા અને પછીથી તેમને પકડી લેવામાં આવ્યા। કુશ્તિયા જેવા નાના યુદ્ધોએ લોકોની બહાદુરીનું પ્રદર્શન કર્યું, પણ પાકિસ્તાન મોટા આક્રમણની તૈયારી કરી રહ્યું હતું। તેઓ હવાઈ સહાય અને ભારે ટેન્કો સાથે હુમલો કરવા માંગતા હતા। આ સમયે ભારત ઢાલ બનીને ઊભું રહ્યું, મુક્તિ બાહિનીને તાલીમ અને ટેકો આપી રહ્યું હતું। જ્યારે પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારત પર હુમલો કર્યો, ત્યારે ભારતીય સેનાએ જવાબ આપ્યો અને માત્ર 13 દિવસમાં યુદ્ધ જીતી લીધું। 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ 93,000 સૈનિકો સાથે ઢાકામાં ભારતીય જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું। આ બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી શરણાગતિ હતી। જો ભારતે હસ્તક્ષેપ ન કર્યો હોત તો કુશ્તિયાનો નાશ થઈ ગયો હોત। કુશ્તિયાના ખેડૂતોએ દર્શાવ્યું કે શસ્ત્ર કરતાં હિંમત મોટી છે અને ભારતીય સેનાએ તે હિંમતને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી।